અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો. ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા જંગી લીડ તરફ. બનાસકાંઠા ગેનીબેન ઠાકોર 239 મતથી આગળ નીકળ્યા. તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા જંગી લીડ તરફ. અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપ આગળ વધી રહ્યું છે અમદાવાદ પશ્ચિમ બેઠક પર. તો ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા જંગી લીડ તરફ આગળ વધી રહ્યા છે. તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર પણ આગળ નીકળ્યા. અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો. ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા જંગી લીડ તરફ આગળ જોવા મળ્યા. તો પાર્થ પટેલ આપણી સાથે ન્યૂઝરૂમ થી લાઈવ જોડાઈ ગયા છે. જી પાર્થ, ભાજપ અત્યાર સુધી 7 બેઠકો જીતી ચૂકી છે. કોંગ્રેસે હજુ સુધી ખાતું પણ નથી ખોલ્યું, શું કહેશો? બિલકુલ, ગુજરાતની અંદર 3 કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના દેવસિંહ ચૌહાણ ખેડા બેઠક ઉપરથી તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. પણ બનાસકાંઠા બેઠક પર સૌથી મોટો ધડાકો થયો છે. માત્ર 800 વોટ ઉપર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. મેં તમને વાત કરી કે 8મો 9મો રાઉન્ડ ચાલી રહ્યો છે અને ધીરે ધીરે 800 900 1000 2000 એટલે 25 થી 30,000 વોટે અમે જીતી રહ્યા છીએ. અને અમારા માટે ગુજરાતની અંદર અમારા માટે જે પેલું કહેવત છે ને કે જે પણ આવે નફાનું, એટલે હવે 26માંથી 26 બે વખત લઈ ગયા હતા. એટલે અમારે જે 6 થી 7 સીટો આવે. 10 મિનિટ પહેલા તો તમે કહી રહ્યા હતા કે અમારી સરકાર બને છે ગુજરાતમાં કહું છું, ગુજરાતમાં કહું છું, હજુ કહું છું કે તમે આ જો હાફ સેન્ચુરી મારવા જઈએ છીએ યુપીમાં, તમે યુપી વિશે તો એમને પૂછો. શૈલેષભાઈ તમારા ઘરનું કરો ને, યુપી નું રહેવા દો ને. ગુજરાત તમારું ઘર છે. 7 બેઠકો કઈ છે? 7 બેઠકો તમે કહેતા હતા, કઈ બેઠક છે? 7 બેઠક કઈ છે? 7 માંથી 5 આવ્યા. 5 બેઠક કઈ છે ગુજરાતમાંથી? 5 બેઠક કઈ છે? સેન્ચુરી પહોંચ્યા નહીં ભાઈ, તમે ત્યાં રહેવા દો, તમારા ઘરનું કરો. શૈલેષભાઈ, ગુજરાતની અંદર તમને સફળતા મળશે, પણ આંકડો 290 છે એનડીએ નો અને ઇન્ડિયાનો 230. એટલે ક્યાંક જે 400 પારની વાત હતી એ તો એક સપનું જ રહી જશે ને. હું આપની વાત સાથે સહમત છું અને પેલા પણ મેં કહ્યું, ફરીથી કહી દઉં, સહમત થાય જ મારી વાત સાથે. 400 પારનું સપનું રહી જશે. હજુ હું કહું છું ને કે અમે 250 આવશું અને 200 અને ભાજપના પ્રવક્તા સહમત થયા છે, સપનું રહી જશે. સપનું રહી જ જવાનું છે. અને સપનાનો એમના મોટા મોટા નેતાઓ કાલ કહેતા હતા સપનામાં ટેક્સ નથી લાગતો, એટલે એમની પાસે કાંઈ નથી ભાઈ. તમારે ખાલી મંજીરા જ વગાડવાના છે, બીજું કાંઈ છે નહીં. ભાઈ અમારે મંજીરા વગાડવાના છે, પણ તેમને તો ખાડો ખોદ્યો ને એમાં જ એમને કહેવત છે ખાડો ખોદે જ પડે, એટલે એમને પડવાનો વારો આવ્યો. સમજી જાઓ. જે છોકરાઓની નાના છોકરાઓના 14 15 પેપર ફોડ્યા. તમે સાંભળો, દિલ્હીની અંદર ખેડૂતનું આંદોલન મોટું થયું, વત્તા ગાંધીનગરની અંદર 23 થી 24 નાના મોટા આંદોલન થયા. એમને શું કર્યું? સવાલ એક એ થાય છે કે ઈવીએમ ઉપર ઠીકરું તો નહીં ફૂટે ને, કેમ કે 230 તો તમારી પણ સીટ આવી છે આ વખતે. ઈવીએમ વાળું લ્યો. ઈવીએમ નું જ્યારે પણ હતું ત્યારે અમે બોલતા હતા. આ વખતે નથી ને, આ વખતે નથી. એક પણ નેતા બતાવો, એક પણ નેતા બતાવો. પણ હજુ પરિણામ આવવા દો. દિલ્હીથી માંડી ગુજરાતથી માંડી એક પણ નેતા ઈવીએમ વિશે હજુ પણ બોલ્યો નથી અને બોલવાનો નથી, કારણ કે પહેલાથી અમે નક્કી કર્યું છે, બરાબર. અને અત્યારે તમે જો 230 છે, 240 થાય અને એમને 260 થાય એટલે શું? 2100 મતથી ગેનીબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે. અત્યારનું લેટેસ્ટ અપડેટ 2100 મતથી. જો 13,000 મતથી રેખાબેન ચૌધરી પેલા આગળ હતા. અત્યારે પાછું માનું કે ગેનીબેનનો વિસ્તાર આવ્યો હોય અને એ ખુલ્લું હોય એ બૂથ, અને પછી ત્યાંથી આવ્યું હોય એવું બની શકે. પણ આખરે જે પરિણામ આવશે એટલે 26માંથી 26 ભારતીય જનતા પાર્ટીને બેઠક મળવાની છે. અને આ જે શૈલેષભાઈ બોલે છે ને એને અત્યારે જ બોલવાનું છે. 5:30 6 પછી કાંઈ બોલવાનું છે નહીં, એટલે અત્યારે બોલી લઈએ એવું કરવાનું છે. અને બીજું કાંઈ મળવાનું નથી, એક બેઠકે મળવાની નથી. પછી 2100 મતથી ગેનીબેન આગળ ચાલી રહ્યા છે. આજે મને લાગે છે કે T20માં જેમ રસ્સાકસી હોય છે એમ રસ્સાકસી છે, અને બહુ સારી વાત છે. કારણ કે ત્રીજી વાર નરેન્દ્ર મોદી અને ભાજપ માટે હેટ્રિકની શક્યતા હોય એ સમયે જ્યારે વિપક્ષ આ રીતે પાછો આવતો હોય તો એક ચેક એન્ડ બેલેન્સ છે. કારણ કે આપણે જોઈએ છીએ કે એક તરફ મતદારો 290 બેઠક ઉપર
એનડીએ અને ભાજપને જીતાડવા પણ માગે છે, પણ સાથોસાથ વિપક્ષને પણ મજબૂત રાખવા માગે છે. એટલે તમે જે એક તરફી થઈ ગયું હતું, તમે ગમે તે સ્ટ્રેટેજી લાવતા હતા, કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને લાવતા હતા, તમે કોઈ પણ નિર્ણય છે એ થોપતા હતા. આ વડોદરામાં સ્માર્ટ મીટરનું જે થયું તો એ પ્રકારનું એ કરતા હતા. મોંઘવારીનો પ્રશ્ન એ તમે અવગણ્યો. તો એ બધાના કારણે જે વિપક્ષ છે પોતાનો વાત, અને ખાસ કરીને ગેનીબેનનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિત્વ છે, જે કોરોનામાં પણ એમણે લોકોની પડખે ઊભા રહ્યા હતા, જ્યારે રેખાબેન નવો ચહેરો હતા. એટલે એના કારણે તમે પાટણમાં પણ જુઓ તો ચંદનજી ઠાકોરે લોકોની પડખે ઊભા રહ્યા હતા, અને એની સામે ભરતસિંહ સામે જ્યારથી એની ઉમેદવારી જાહેર થઈ ત્યારથી જ એક પ્રશ્ન હતો કે એને કેમ ઉમેદવાર, એને બદલે બીજા કોઈનો રાખ્યા. આ પ્રકારના મનસ્વી નિર્ણય જે થયા ભાજપની અંદરથી, તો મને લાગે છે જીતે છે 100%, પણ એણે પણ પોતાની સ્ટ્રેટેજી વિચારવી પડશે. હજી જો ચોથી વાર જીતવું હશે તો. બાકી તો શૈલેષભાઈ આનો જવાબ આપો. જુઓ, માનો કે અત્યારે જે પ્રકારના રુઝાન આવે છે, એટલે 300+ અત્યારે જઈ રહ્યા છીએ. 290 એ 1 કલાકથી અટક્યું છે. હા, એટલે એ હજુ રાઉન્ડ બાકી છે. બાકીના રાઉન્ડમાં પણ ભારતીય જનતા પાર્ટી એ આવી શકે એવી સંભાવનાઓ છે, અને આખરે સરકાર ભારતીય જનતા પાર્ટીની બનશે. અને એમાં પણ કઈ સીટમાં શું થયું છે, ને ક્યાં શું અમારા ભૂલ રહી છે, અમારી શું ક્ષતિ રહી છે, એનું પણ વિશ્લેષણ થશે. અને અમે જે પ્રકારે રાજકોટમાં બનાવ બન્યો છે, એ બનાવના કારણે અમે કોઈ જાતની ઉજવણી કરવાના નથી. અમે ઢોલ નગારા કે ત્રાસા વગાડી અને મીઠાઈ ખવડાવીને કોઈ ઉજવણી કરવાના છીએ નહીં. અમે સભા સરઘસ પણ કરવાના નથી. એટલે આ પ્રકારનું અમે કહ્યું છે. પરંતુ જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિને કામ કર્યા છે, ડબલ એન્જિનની સરકારે જે પ્રકારનું વિકાસના કામોને જે આગળ રાખ્યા છે, એનું આ પરિણામ આવ્યું છે. ને વિપક્ષ મુક્ત કરવાની વાત કરતા હતા, પણ આ વખતે તો સ્પષ્ટ આંકડા કહી રહ્યા છે કે ટક્કર મજબૂત આપી છે વિપક્ષે. હા, અત્યારે આંકડાઓ જે દેખાય છે એમાં તમારી વાત સાથે હું સહમત છું. પરંતુ આખરે અમે કહીએ છીએ ને કે ગમે ત્યારે જો જીતા વહી સિકંદર. એટલે અત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની રહી છે, ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બની રહી છે. ત્રીજી વખત સરકાર બનાવવી એ જ પોતાની રીતે ઐતિહાસિક છે. એટલે ઐતિહાસિક સરકાર બનાવી એ જ મોટી વાત છે. સાહેબ, પાટણમાં એક આગળ ચાલી રહ્યા છીએ અને એક ગેનીબેન ચાલી રહ્યા છે. સાબરકાંઠા અને પાટણ, બેમાં અમે આગળ ચાલી રહ્યા છીએ. હવે જે મારા મિત્ર શૈલેષભાઈ, મિત્ર જ કહેવી છે આપણે કે મિત્ર શૈલેષભાઈ, ભાજપ તરીકે નથી કહેતો પણ આમ મિત્ર છે મારા. પણ હવે વિચાર કરો, એ ડબલ એન્જિનની સરકાર હતી તો એમની ગેરંટી ડબલ એન્જિન આ પાટણ અને આ જે ગેનીબેનના વિસ્તારમાં કેમ ના એમની ગેરંટી અને ડબલ એન્જિનની સરકાર પહોંચી, જરા પૂછો તો ખરા. બિલકુલ ગેરંટીની વાત કરી રહ્યા છે જયવંતભાઈ. ક્યાંક એવું માનશો ગેરંટી પહોંચી નથી. 5 લાખની જે લીડની ભારતીય જનતા પાર્ટીની વાત હતી, એમાં ક્યાંક કચાશ રહી ગઈ. 400 પારની અંદર એમાં પણ ક્યાંક કચાશ રહી ગઈ. એ વાત તો છે જ. પણ મેં એક્ઝિટ પોલ આવ્યો ને એ દિવસે એક ચેનલ છે, બિઝનેસની ચેનલ, હું નામ નહીં આપું, એના ઉપર સ્પષ્ટપણે કહ્યું હતું. અને કદાચ આટલું બોલ્ડલી કોઈએ કીધું હોય, બીજા કોઈએ, મને ખબર નથી, પણ મેં કહ્યું હતું કે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમણે ઇન્ટરવ્યૂ આપ્યા, એ સિવાય જાણે કોઈ બીજા નેતા જ નથી આખા ભારતમાં. એ પ્રકારનો ઓવરડોઝ થઈ ગયો. એટલે તમે એકને એક અમિતાભ બચ્ચનની પણ ફિલ્મ શહેનશાહ નહોતી ચાલી, જાદુગર ફિલ્મ નહોતી ચાલી, કારણ કે ઓવર એક્ટિંગ બહુ હતી. તુફાન ફિલ્મ નહોતી ચાલી, બરાબર. તુફાન અને જાદુગરની સ્ટોરી પણ સેમ ટુ સેમ હતી. હવે આ જ વાત છે એ બધાને લાગુ પડે છે. નરેન્દ્ર મોદીને લાગુ પડે છે, રાહુલ ગાંધીને પણ લાગુ પડે. પણ રાહુલ ગાંધીના કેસમાં એ છે કે એની સાથોસાથ આ વખતે ઇન્ડી ગઠબંધન ભળ્યું. જ્યારે આ વખતે ભાજપની સાથે એનડીએ ગઠબંધનના કયા ચહેરા હતા, તો નીતિશ કુમારે જે પલટી મારી હતી એના કારણે એની તરફેણમાં એટલું પેલું ન થયું. બીજું કે મહારાષ્ટ્રમાં પણ એકનાથ શિંદે, તો એ એક નેરેટિવ બોલ્યું કે શિવસેનામાંથી આવ્યા છે. અજીત પવાર, જેની સામે ભાજપે અને નરેન્દ્ર મોદીએ જ ઇન્દોરમાં આક્ષેપ કર્યો હતો અને નેશનલ કરપ્ટ પાર્ટી એવું કહ્યું, એનું સૂત્ર આપ્યું હતું, તો એની સાથે એને ગઠબંધન કરી દીધું. તો આ પ્રકારના કારણે હવે આપણે બનાસકાંઠાની વાત કરીએ કે બીજા કોઈ વાત કરીએ, તો મને લાગે છે કે આમાં એકની અંદર સમાજવાદી પાર્ટી આગળ નીકળી છે.
આમાં સૌથી મોટી વાત એ પણ છે કે વિકાસના કામો નથી થયા એવું કોઈ કહી શકે નહીં. એટલે ગઈકાલ સુધી હું એમ કહેતો હોઉં કે થયા છે, દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે બન્યો છે અથવા તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે, તો એમાં કોઈ ઇનકાર થઈ શકે એવો નથી. ગુજરાતમાં એમ્સ મળી છે કે સુદર્શન સેતુ બન્યો છે, એની પણ ના ન થઈ શકે. પરંતુ એની સાથોસાથ જે જાતિવાદ છે, જ્યાં આપણે એક ક્ષત્રિય આંદોલન થાય છે તો ક્ષત્રિયોમાં વહેંચાઈ જઈએ છીએ, એ પ્રકારનું ઉત્તર પ્રદેશમાં પણ જાતિવાદી સમીકરણ છે. એ જે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સર્વે કરાવીશું, જાતિગત જનગણના કરાવીશું, અને જેની સંપત્તિ છે એ હિસ્સેદારી વધારે છે એને સંપત્તિ આપવામાં આવશે. આ બહુ હાઇપોથેટિકલ વાત છે. આ કંઈ થઈ શકે એવું જ નથી, અને કરે તો દેશની જે પ્રગતિ છે રોકાઈ જાય. પરંતુ આ વાત છે જનતાને કદાચ મને લાગે છે કે ગળે ઉતરી ગઈ, અને અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સાથોસાથ મળી અને સ્ટ્રેટેજીપૂર્વક પ્રચાર કર્યો, એ મને લાગે છે કે એના કારણે જે મતોનું વિભાજન છે એ અટકી ગયું એવું લાગે છે. પાર્થ જરા જોતો ખરો તું જો 242 278 ખાલી 20 થી 25 નો ડિફરન્સ છે, એટલે 12 દુ 24. તું વિચાર કર, 12 થી આ વાગવા શપથ આજે કે કાલે લેવાની? અમે શપથ લેશું, એ 100% હવે વાત થઈ ગઈ છે. અને ભાજપના જે વાયદા વચનો કર્યા હતા, જે પહેલા કીધું હતું કે 2014માં, એટલે બધા લોકો એમ કીધું કે એક મિનિટ જોવેનભાઈ, માનો છો કે ઇન્ડિયા ગઠબંધન આજે કે કાલે શપથ લેશે એક લાઈનની અંદર? ના 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 ના, આપની વાત મૂકો. હા, એ તો બોલી શકે. લોકશાહીમાં બોલવાનો જયભાઈ નો કોઈ વાંક નથી. લોકશાહીમાં બોલવાનો શરમ કરો, શરમ કરો. શૈલેષભાઈ, ખોટે ખોટા ડિસ્કો કરોમાં જાનમાં જયમનભાઈને કોઈ બોલવાનો હક છે. જાણેની ફૂઈ. હું મારા જાનમાં કોઈ મિત્ર જાણેની જયમનભાઈને કહું છું, ઉંમરની બોલવાનો હક છે. ફૂઈ. લોકશાહીમાં જીવે છે તો લોકશાહીમાં બોલવાનો હક છે. હસીન સપને. કાલે જયમનભાઈ એક જ્યોતિષ બેન હતા ને, એબીપી અસ્મિતામાં એવું બોલતા હતા કે કોંગ્રેસની 40 થી 42 સીટો આવશે, બોલવાનો લોકશાહીમાં હક છે. તમે કીધું કે ભાઈ આ ના, એ કોંગ્રેસ સરકાર નથી બનાવતી ઇન્ડિયા ગઠબંધન, બોલવાનો હક છે. રૂઝાન ચેન્જ થયા છે. જોઈ લો. 270 એનડીએ 250 ઇન્ડિયા, રૂઝાન ચેન્જ થયા છે. હા, અત્યારે દેખાય છે 270 અને ચશ્મા 250, પરંતુ જે મેં કહ્યું ને, હજુ બાકી છે, ઘણા રાઉન્ડ બાકી છે, અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર બનશે અને નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે, એ નક્કી છે. હજુ ધીરે ધીરે જે ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, બિહારમાં અમારે ગયા વખતે 39 સીટ હતી, ઉત્તર પ્રદેશ છે ત્યાં 64 સીટ હતી, તેમાંથી ઘટી છે. હજુ ફાઇનલ નથી. એમ કહેવાનો મતલબ જ્યારે ફાઇનલ થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હશે. આંકડો રૂઝાન પ્રમાણે ક્યાં સુધી જઈ શકે છે એનડીએ? મને લાગે છે કે 200-300 આસપાસ તો થઈ શકે છે. હજુ પણ જે વધઘટ સતત થયા કરે છે. આપણે સવારમાં જોઈતા હતા તો અહીંયા ગુજરાતમાં કોંગ્રેસની 4 થી 5 બેઠકો ઉપર એવું લાગતું હતું કે જીતશે, પરંતુ જેમ જેમ આગળ વધતું ગયું એમ હવે પાટણ અને બનાસકાંઠા બેમાં જ, અને પાટણમાં તો જીત નિશ્ચિત છે, બનાસકાંઠામાં આગળ પાછળ થયા કરે છે. તો એ પ્રમાણે આમાં જ્યાં પણ સારું મતદાન થયું છે ત્યાં રાઉન્ડ વધારે હશે. એટલે એ કળવું બહુ મુશ્કેલ છે. ને સિવાય કે કોઈ એવા નેતા હોય કે જેની 50,000થી વધારે લીડ જ્યાં સરસાઈ થઈ ગઈ હોય, તો ત્યાં આપણે કહી શકીએ કે આ વલણ છે, હવે એમાં કોઈ ફેર પડવાનો નથી. પરંતુ જ્યાં આવું નથી અને જે હજી પણ રાઉન્ડ બાકી છે, તો ત્યાં હજુ સ્પષ્ટપણે કહી નહીં શકે. પરંતુ એક વાત મેં ફરીવાર કહું છું કે સત્તામાં ભાજપને ઈચ્છે છે, સાથોસાથ વિપક્ષની હાજરી પણ ઈચ્છે છે કે તમે વિપક્ષને તમે ખરીદી લો, આ છે તે છે, જે કંઈ કરો તે, ભાઈ એ નહીં ચાલે. વિપક્ષ અમારે જોઈએ છે. અમે 404 નથી ઈચ્છતા, તમે 400 ઉપરની બેઠકો નથી ઈચ્છતા, એવું હવે મતદારોએ દ્વારા સ્પષ્ટપણે જે ઉત્તર પ્રદેશ ગઢ હતો એમાં કહી દીધું છે. બીજી વાત એ છે કે જે તમે કોંગ્રેસના લોકોને લઈ આવતા હતા, તો ઉછીના માલ ઉપર તમારું લડત ન થઈ શકે. લડવું હોય તો પોતે જાતે લડવું પડે. જે તમારા વર્ષોથી જેને લોહી સિંચીને પરસેવો રેડીને જેને કામ કરેલું છે, હવે જેને વિચારધારાની ખબર જ નથી, એને રાતોરાત તમે સારા પદ ઉપર બેસાડી દો, તો મને લાગે છે કે આ બધી જગ્યાએ થયું છે. સાથોસાથ માત્ર મોદીનો ચહેરો તો કામ કરે જ છે, એ તો સ્પષ્ટ આમાં બહુમતી મળતી દેખાય છે, એ તો છે જ. પરંતુ સાથોસાથ એકલા મોદીના ચહેરા કરતાં સાથોસાથ જે સાંસદો જેમણે અહીંયા કેમ કિરીટ સોલંકીને બદલી નાખ્યા, તો અત્યારે દિનેશ મકવાણા આગળ છે, તો ઉત્તર પ્રદેશમાં મને લાગે છે 55 એવા ઉમેદવારો હતા કે જેને રિપીટ કરવામાં આવ્યા છે. તો
તો આ પણ એક કારણ છે કે પછી બધા છે એનો તમે નો ડાઉટ તમે ચાલો કરો કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડો, અમિત શાહની રણનીતિ ઉપર લડો, પણ પછી જે સાંસદો છે એની પાસે કામ માગો. આજે હું તમને કહું કે 2014માં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી એમણે બહુ સરસ એક યોજના કરી હતી કે આદર્શ ગ્રામ યોજના. એક સાંસદ છે એ એક ગામ દત્તક લે અને ગામનો ઉદ્ધાર કરે. નરેન્દ્ર મોદીએ પોતે પણ વારાણસીમાં એક ગામ લીધું, નામ હું ભૂલી રહ્યો છું, પરંતુ એને સરસ ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો. એવા કેટલા સાંસદો છે કે જેમણે આ પ્રયત્ન કર્યો. તો પછી એનું તમારે એક પરફોર્મન્સ તમે કાર્યકર્તાઓને જે રીતે દોડાવો છો એવી રીતે સાંસદોને પણ દોડાવો. બિલકુલ આ મહત્વની વાત છે. આ મહત્વની વાત કરી, જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી દોડાવે છે તો સાંસદે પણ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું જોઈએ ને. જો અમારે સંગઠન અને સરકાર બંને કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને ચાલે છે. અમે એકાત્મ માનવવાદ, માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેઝ પાર્ટી, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, આ પંચનિષ્ઠા, આ બધી બાબતોને વળગી રહ્યા છે ને અમારો કાર્યકર્તા સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે કોર્પોરેટર હોય, બધા જ સરખા છે. અમારે બનાસકાંઠાથી માત્ર જ્ઞાનીબેન 50 મતથી આગળ છે, માત્ર 50 મતથી જ્ઞાનીબેન આગળ 3000 વોટ ટક્કર છે. જો જોઈ શકો છો કે 400 પારની વાત કરતા હતા, એ અત્યારે 270 અટક્યા છે. અને મેં એમને કીધું હતું કે 414 આવશે, 405 આવશે. મેં કીધું હતું કે હું જાહેર જીવનમાં હું કોઈ પક્ષ નહીં 400 પાર આવે તો, પણ હવે હું વળી રિપીટ કરું છું કે જો 314 સીટો આવશે તો હું મારું કોંગ્રેસનું જાહેર જીવન મૂકી દઈશ. સૌથી મોટી અને મહત્વની આ પ્રવક્તાએ વાત કરી છે, જાહેર જીવન છોડવા માટે જો તૈયાર. જો 314 સીટ આવી તો જો શૈલેષભાઈ મારા મિત્ર છે, ઉત્સાહમાં આવી જાય ના, ઉત્સાહમાં નહીં, સાચું છે. નહીં છોડવાની વાતો કરે છે ને કોંગ્રેસ વાળા છોડીને ભાજપમાં નહીં જોડાવું. નહીં જોડાવું, જાહેર જીવનમાં કોઈ પક્ષ નહીં લઉં. હા, એટલે છોડવાની વાતો કોંગ્રેસ આ ઓનલાઈન રેકોર્ડ છે. 314 સીટો જો આવશે, ભાજપની 314 સીટો આવશે તો હું કોઈ પક્ષમાં કોઈ પક્ષમાં નહીં જોડાવું. છોડો કે રહ્યો શું ફેર પડે ઈ તો કયો. ફેર કાંઈ ઘણો છોડી દો, પડે. કોંગ્રેસ વાળા છોડે અમે કે ઘણો મૂકે. ફેર પડે પણ કે કહેવાનો તમારા- મતલબ એમ, તમારા છોડવા કરતાં કાટલા- જોડવાનું તમારા કામ કરો તળાજાના તમે. કાટલા કોંગ્રેસ ઊંધા પડ્યા. વાળાએ છોડવાનું અરે કોંગ્રેસ વાળા માટે છોડવાનું નવું નથી. તમે જોડવાનું જો કરો તો નવું તળાજાના કહેવાય. કાટલા ઊંધા હવે પડ્યા, તમે- તમારા મને- તળાજાના કાટલા ઊંધા પડ્યા. નહીં, તમે મારી જે પાસે- વાતો કરી રહ્યા હતા, પાર્થભાઈ, તમે જે મારી વાતો કરી પાસે રહ્યા જે હતા, તળાજાના જાણકારી છે, કાટલા ઊંધા મારી પડ્યા. પાસે જાણકારી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કેવી જાણકારી? NDA છે એ 298 અમલમાંથી આવી કે દિલ્હીથી આવી? NDA ની 298 સીટો પણ ઘણી જગ્યાએ આવે છે. હજુ જે ફાઇનલ કહેવાય, જે ઇલેક્શન કમિશન અરે હવે તો final 6 વાગ્યા સુધી રાહ જુઓ. 298 અને 226 અને 19 છે એ 1000 એ પ્રકારના પણ આંકડા આવે છે ને આ તો આપણી મંતવ્ય 314 ચેનલ છે બોલી ગયો, એમાં પણ જુદા 314 આંકડા બોલી ગયો, બિલકુલ 300 નથી જયવંતભાઈ, આવતી. જયવંતભાઈ, 300 સવાલ નથી ત્યાં જ આવતી. ઊભો થાય છે. આપણે માની લઈએ કે જ્ઞાનીબેન બનાસકાંઠાથી જીતે છે તો 6 મહિનાની અંદર પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે. કંઈ કહેવાય નહીં. આજે મારી સાથેના શૈલેષભાઈ પણ ભાજપમાં આવતીકાલે આવી જાય. એમાં ઘણા બધા ઘનશ્યામભાઈ ગઢવી મારી સાથે એટલી બધી એકવાર ચર્ચા કરેલી તો એ આમાં આવી ગયા, ભાજપમાં આવી ગયા. આ મોડા આવે, પણ આ વાતને વળગી રહે તમે. જયવંતભાઈ, આ શૈલેષ ઠક્કરનું લોહી છે. આ શૈલેષ ઠક્કરનું લોહી છે. એક ટીપું વધે તો કોંગ્રેસ વધે છે. આ જ રીતે જયરાજસિંહ પરમાર એ પણ મારી સાથે એટલી બધી ચર્ચા કરતા હતા. મેં કીધું ભાઈ તમે વરુણ પટેલ આના કેટલા મારી સાથેની ચર્ચાના દાખલા છે. અને મેં તો છે ને કોંગ્રેસવાળા અંદરખાને પાછું જ્યારે ડિબેટ પૂરી થાય ને ત્યારે કોંગ્રેસવાળા અંદરખાને મને શું કહે, તમે જે પોઈન્ટ આપો છો ને કોંગ્રેસ માટેના એમાંથી અમે શીખીએ છીએ, અમે એમાંથી સુધારીએ છીએ. પણ ઓનલાઈન શું કહેશે કે તમે તો પ્રવક્તા છો ને ફલાણા છો ને દીકરા છો ને, પણ એ પછી અંદરખાને આમ કે હવે એના કારણે જો સુધારતી હોય તો તમે કોંગ્રેસમાં જ રહો ને, તમે શું કામ ભાજપમાં છોડીને આવો છો, એ પ્રશ્ન છે. એટલે શૈલેષભાઈ ઠક્કરને તો હું શુભકામના આપું કે તમારા જેવા પ્રવક્તા, કાર્યકર્તા, નેતાની કોંગ્રેસને આજે ખૂબ જરૂર છે. અને તમે લોકોએ જે આ ભાજપનું જે સુનામી ચાલી 2014થી 2024 સુધી અને એમાં જે લડત આપી છે તો હવે લડતને વળગી રહેજો. એના પરિણામ સુપરિણામ મીઠા ફળ આવનારા વર્ષોમાં જોવા મળશે, પરંતુ એને વળગી રહેજો. એક બેઠક ગુજરાતમાં આવે છે તો ગુજરાત કોંગ્રેસ પાછી ઊભી થશે. 100% ઊભી થશે. અને જ્યારે કોંગ્રેસે, તમે સમજો કે રાહુલ ગાંધી
4000 કિલોમીટરથી વધારે પણ જો પદયાત્રા કરી હોય એ નાના વ્યક્તિ નાના લોકો જે સામાન્ય લોકોને મળ્યા છે સામાન્ય લોકોને યાત્રા કરો કે પ્લેન યાત્રા તો કરો મને ભારત જોડો યાત્રાથી શું ફાયદો? ઉપર હવે મને બોલવા દેશો એ બોલી રહ્યા ને જે ભાઈ 45 કલાક ધ્યાનમાં બેસે છે એમાં ભારતને શું ફાયદો, ભારતની જનતાને શું ફાયદો? અમે ક્યારે કીધું કે કોઈ આમ બેસે છે કે તેમ ધ્યાનમાં બેસે બેસે છે? છે, તમે પદયાત્રાની તમારા વાત કરો વડાપ્રધાન છો. ધ્યાનમાં બેસે છે તો શું ફાયદો? પણ અમે ક્યાં એવી વાત કરી? તો પછી હું એ જ કહું છું કે જનતાને મળ્યા છે, સામાન્ય વ્યક્તિને મળ્યા છે અને એમને એવું કીધું કે તમારી પરેશાની શું છે કાગળમાં લખીને આલો, હા તે બધું. ચાલો. અરે એક વસ્તુ છે ચાલો. કે એની તમે જે પરેશાની શું હતી ખબર છે? વાયદા વચન લોકોની આપ્યા પરેશાની એમ પૂરા કેટલા રાજીવ કર્યા? ગાંધી વખતે લોકોની પરેશાની એવી હતી કે 1 રૂપિયો મોકલતા હતા ને 15 પૈસા પહોંચતા હતા, 85 પૈસાનો ભ્રષ્ટાચાર થતો હતો. એ લોકોની પરેશાની હતી ભાઈ. આ પરેશાની રાહુલ ગાંધીએ દૂર કરવાની હતી પણ હવે ત્યારે હાજર નહોતા. આ બધી પરેશાની હતી તમારા વખતે. ગરીબી સિવાય બીજો કોઈ એજન્ડા હતો નહીં. આ તકલીફો હતો તમારા વખતે. ભારત દેશ છે એ બાપડો બિચારો કહેવાતો હતો. આ તકલીફ હતી ને આજે ભારત દેશનો ડંકો વિદેશમાં વાગે છે. જે પણ પરિવર્તન એક મિનિટ જે પણ આવે રિઝલ્ટ દેશમાં અને ગુજરાતમાં શું લાગી રહ્યું છે રાજકીય વિશ્લેષક તરીકે કે શું પરિવર્તન આવશે? મને એવું લાગે છે કે હવે જે પરિવર્તન આવવું જોઈએ સામૂહિક નેતૃત્વ ઉપર આવવું જોઈએ. બીજું કે જે કંઈ તમે મનસ્વી નિર્ણય અમુક કરી, દાખલા કે કચ્છ અહીંયા સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિયોરા, સાબરકાંઠામાં પેલા બેન બારૈયા, એને તમે ઊભા રાખી દો. એ પ્રકારે જે નિર્ણય થાય છે એ નિર્ણયની સામે પણ અત્યારે ભલે જીતે છે બધી જગ્યાએ, સાબરકાંઠામાં પણ પ્રશ્ન નથી, સુરેન્દ્રનગરમાં પણ પ્રશ્ન નથી, પરંતુ દરેક જગ્યાએ તમે ઉધારનો માલ લઈ અને ગાડી ચલાવવા માગો છો પણ તમારા પક્ષને જો લાંબા ગાળા માટે કરવો હોય તો આ કરવું પડે. બીજું કે તમારી પોતાની યોજનાઓ પહોંચાડવી પડે. આ યોજનાઓ માત્ર ને માત્ર તમે આક્ષેપબાજી કરો ડિબેટમાં કે બીજી જગ્યાએ એકદમ બીજાને બોલવા ન દો, એ પ્રકારનું જે ઘણીવાર થતું હોય છે એના કરતાં તમે વ્યવસ્થિત. હું બે પક્ષને કહું છું, આજે ભાજપનું કંઈ એટલું બધું ચિત્ર ખરાબ નથી, એ તો સત્તામાં આવવાના જ છે. એમ છતાંય તે બધાય ભાજપ પાસે કેમ કંઈ પણ થાય તો ભાજપે આમ કર્યું, ભાજપે આમ કર્યું, 400 પાર ન થઈ, એને એટલે 5 લાખની મતની સરસાઈથી ન જીત્યા. તો અત્યારે પણ ભાજપની પાસે આશા છે. જે પાકિસ્તાનની સ્થિતિ થઈ છે કે વિદેશમાં જે આપણું થયું છે એમાં કોઈ નાક પાડી શકે એમ જ નથી, અને એટલા માટે તો એ બહુમતીમાં પરત ફરી રહ્યા છે. પરંતુ સાથોસાથ આ જે 400 પારની તમે વાત કરતા હતા એ તમારી અપેક્ષા પ્રમાણે ન આવ્યા તો હવે તમારે એક સુધારવા માટે આત્મચિંતન કરવું પડશે કે માત્ર ને માત્ર તમે વિકાસની જે વાત કરો છો પણ સાથોસાથ આઈડિયોલોજીકલ પણ વાત કરો. ગુજરાતમાં તમે જો ભાજપના નેતાઓના જે ટ્વીટ જોશો તો બધે લગભગ મેં આની મુલાકાત લીધી ને મેં તેની મુલાકાત, પણ તમે જે લવ જિહાદના બનાવો બને છે, કિશન ભરવાડની હત્યા થાય છે અહીંયા, અને મને લાગે છે કે તમે આખા દેશમાં એ આપણે આકલન કરવું પડશે. પણ મુસલમાનોએ એક સમ થઈને વિપક્ષને મતદાન કર્યું છે. એ લોકોએ જે અને બીજી બાજુ હિન્દુ છે જાતિવાદમાં વિભાજિત થઈ ગયો છે. એ બહુ મોટું કારણ મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં આપણને જોવા મળશે કદાચ. બિલકુલ. શૈલેષભાઈ આપ કંઈક કહી રહ્યા હતા. કેટલા વર્ષ થયા તમારા? મારી ઉંમર તો એનું પરિણામ તમે લેશો. મારી ઉંમર તમારે જાણવી છે. અંદાજે 26 તમે દેશની ગુજરાતની જનતાનું તો યાર એ જાણો. મારી ઉંમર તમે શું કરશો? ખાલી દાખલો આપું છું, 26-27 વર્ષ થયા હશે, બરાબર? 27 વર્ષ. કેટલા બધા હવે તમે જ્યારે નાના હતા ને 6 વર્ષના ત્યારે પૂછી જોયું આપણા રાજકીય વિશ્લેષકને, 2004માં જે પલટો આવ્યો હતો ને એ પલટો આજે દેખાઈ રહ્યો છે. 2004માં આજે 2024 છે, એ વળી રિપીટ થઈ રહ્યું છે. અને તમને ધ્યાનમાં જશે કારણ કે તમે પ્રવક્તા નથી પણ એક મીડિયા ઇન્ચાર્જ છો કે જી મીડિયા, એટલે હું એન્કર છો. પણ 2004માં જે પલટો આવ્યો એ જ પલટો આવી રહ્યો છે. અને એમને જે કામ નથી કર્યા, જે સુરતવાળું બન્યું, બરાબર, સુરતવાળો બનાવ બન્યો, જે વડોદરાવાળો બનાવ બન્યો, ફરી પાછું રાજકોટવાળો બનાવ બન્યો, એટલે તમામ ધીરે ધીરે ભૂલતા જાય. એટલે પબ્લિક અને જનતા, સામાન્ય પબ્લિક અને જનતા શું કહેવા માગે છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો કોઈ ધારાસભ્ય નથી બોલતું, કોઈ સંસદ સભ્ય નથી બોલતું, કેરળ નગરપાલિકાનો પ્રમુખ નથી બોલતો, કોઈ ભાજપનો આગેવાન નથી બોલતો. એના કારણે વાત સાથે સહમત થઉં છું શૈલેષભાઈ, તમારી વાત સાથે સહમત થઉં છું
કે સરકારમાં બેઠા જે લોકો નથી બોલતા, હા. પણ ગુજરાતના દીકરા તરીકે હું એ તો વાત કરું ને કે વિપક્ષ એવો અવાજ ઉઠાવે, વિપક્ષ એવી વાત કરે કે આવી ઘટના ફરીવાર ના બને. રાજકોટની અંદર કોંગ્રેસે ઓલરેડી, તમે 2 દિવસ પહેલા કાલે આવેદનપત્ર આપી દીધું કમિશનરને કે અમને 7 થી 10 તારીખ બિલકુલ આવેદન પત્રની વાત કરી રહ્યા શૈલેષભાઈ. આપી દીધું. કોંગ્રેસ આવી પરમિશન બધી માગી વાતો સાહેબ, કરી પરમિશન નાખે. અમે માગી. ધરણા ઉપર બેસીએ છીએ, અનશન ઉપર અમે બેસવાની આવેદનપત્ર પરમિશન માગી આપીએ સાહેબ. છીએ. નેગેટિવ વાત આખો દિવસ, આખો વર્ષ, આખો મહિનો શૈલેષભાઈ તમે નેગેટિવ અને નેગેટિવ ખોટ કાઢવાનો અને પાણીમાંથી પૂળા કાઢવાની જ વાતો કરો. ખોટ હતી? તમારે આ આટલા લોકોનો જીવ ગયો ખોટ છે? તમારા શરીરમાં નેગેટિવિટીનો સંચાર થઈ ગયો છે. શૈલેષભાઈ, આના કારણે આટલા લોકોનો જીવ ગયો છે, ખોટ આમાંથી છે? બહાર નીકળો તમે. આમાંથી બહાર નહીં નીકળો ને તો શરીર ઉપર અસર થશે. હવે નેગેટિવિટીમાંથી બહાર નીકળો. કોકની ખોટ કાઢવા કરતા કોંગ્રેસ આંદોલન કોકની કેમ કરે ખોટ છે? કાઢવા કરતા તમારા ગેરેમાર્ગની કોંગ્રેસ જાતિ આંદોલન જુઓ. કેમ કરે છે શૈલેષભાઈ? કે આ લોકોના જીવ ગયા છે, હજુ આનો કોઈ નિર્ણય નથી આવ્યો કે સીટ બેસાડી, હા બેસાડી, પોલીસ કમિશનર, ડીએસપી, નાની માછલીઓ પકડીને તમારે મગરમચ્છ શું છૂટી કરવું? ગયા. બિલકુલ જયવંતભાઈ, 1 લાખની લીડથી 16 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના આગળ વધી રહ્યા છે. 5 લાખની નહીં, 1 લાખની લીડથી. જીત આખર જીત હોય છે, પરંતુ વાત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસે એક બેઠકથી સંતોષ માનવાનો છે. મેં ભાજપ માટે કહી દીધું, એટલે હવે વિપક્ષ માટે, કોંગ્રેસ માટે કહું છું કે જે આપવાળા કોંગ્રેસ, હવે તમે જો કજોડું કેવું હતું 2022ની ચૂંટણીમાં, જે આપવાળા કેજરીવાલ છે એમ કહેતા હતા કે કોંગ્રેસ को मत दीजिएगा क्योंकि वो बीजेपी में चले जाएंगे, हमको दीजिएगा, वो तो बीजेपी की बी टीम है. કોંગ્રેસ વાળા એમ કહેતા હતા કે આપ છે એ તો વોટ કટુઆ પાર્ટી છે, એ ભાજપની જ ઊભી કરેલી પાર્ટી છે, અન્ના હજારેમાં આરએસએસ વાળા જ હતા અને એટલા માટે કોંગ્રેસની સત્તા ગઈ. તો આ પ્રકારની જે વાતો કરતા, હવે બે એક અજોડા કરી લીધા ને એમાં પણ કઈ બેઠક આપી? આપ વાળાએ તો પહેલાં જાહેર કરી દીધું હતું, એને પોતાની રીતે ઉમેદવારો જાહેર કરી દીધા. બીજું કે પછી એણે કીધું કે અમે ગઠબંધન કરીશું, ત્યારે કોંગ્રેસવાળાએ ના પાડી કે નથી કરવાના. વળી પાછું ઇન્ડી ગઠબંધન બન્યું, એટલે વળી પાછું કીધું કે અમે 2 બેઠક ઉપર ગઠબંધન કરીશું. એ 2 બેઠક ઉપર પણ ભરૂચ જેનો ગઢ છે, એ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી, એ તો હવે પ્રચારમાં ક્યાંય દેખાય જ નહીં. અને એના કારણે તમે જો કે ભરૂચમાં પણ ચૈતર વસાવાનું આપણે એટલું બધું ચર્ચા કરી, પણ એમ છતાંય તે નથી જીતી રહ્યા. એ જ રીતે ભાવનગર શક્તિસિંહજી ગોહિલનો ગઢ ગણાય, એનો વતન ગણાય, ત્યાં પણ આ જ પરિસ્થિતિ થઈ. અને સાથોસાથ ત્યાં ઉમેશ મકવાણાએ જે પ્રકારનું ક્ષત્રિય વિરોધી નિવેદન કર્યું, તો એ પણ એને ભારે પડી ગયું. પ્રશ્ન એ છે કે ઉત્તર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનનો જે સારો દેખાવ છે સપાના કારણે છે. કોંગ્રેસ આમાં ખુશ થવા જેવું નથી. કોંગ્રેસને તો એક જેમ કહે કે જબ્બો પકડીને ચાલતા હોય અને એના કારણે એક ચાલવા મળી જાય, એ પ્રકારનું આખું થયું. એને ખુશ, એમાં કેટલા રાજ્યોમાં, 7 રાજ્યોમાં તો કોંગ્રેસની બહુ ખરાબ સ્થિતિ છે. એટલે કોંગ્રેસે પણ આમાં બહુ મોટો બોધપાઠ લેવા જેવો છે કે તમે જે એક પ્રકારની પેલી કરો છો કે ઘડીકમાં આ બાજુ ચાલ્યા, ઘડીકમાં આ બાજુ ચાલ્યા, એના કારણે સતત એક પ્રકારની નીતિ તમે અપનાવો અને તમારા સંગઠન, હવે દાખલા તરીકે હું તમને એક ગુજરાતની સ્પેસિફિક વાત કરું કે જ્યારથી શક્તિસિંહજી ગોહિલ પ્રદેશ પ્રમુખ પદે આવ્યા, એ પછી અહીંયા ઘણા બધા એવા નેતા હતા, આપના ઇન્દ્રનીલ રાજગુરુ હોય કે ઘણા બધા એવા નેતા જે આપમાં ગયા અને પછી પાછા કોંગ્રેસમાં આવ્યા, એવા ઘણા બધા નેતા હતા. તો તમે મજબૂત થઈ રહ્યા હતા, પણ એ તમારી વાત છે ક્યાંય પહોંચી જ નહીં લોકો સુધી, મીડિયામાં પણ પહોંચી નહીં. અને એના આધારે તો તમે લડ્યા હોત તો મને લાગે છે કે આ એક બેઠક પર જીતી રહ્યા છો, એને બદલે વધારે. દીવ અને દમણની બેઠક હતી એ ભાજપના હાથમાંથી ગઈ છે અને અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. ક્યાં આગળ? દીવ અને દમણ પરથી. હા, એટલે ત્યાં તો ડેલકરને પહેલાં હોય છે, એને વધારે પોતાની એક ઓલી છે. એટલે આ પણ મતદારોની એક પેલી છે કે અપક્ષને પણ જીતાડે છે, નાના પક્ષને પણ જીતાડે છે, વિપક્ષને પણ કેટલીક બેઠકો પર જીતાડે છે. જે કામ કરશે એને જીતાડવામાં આવશે એવું મતદારો અત્યારે સ્પષ્ટ કહી રહ્યા છે. બિલકુલ, દીવ અને દમણની બેઠક ભાજપના હાથમાંથી ગઈ અને અપક્ષે જીતી છે. એ તમે કીધું દીવ અને દમણની બેઠક ગઈ, એટલે ધીરે ધીરે તમે જુઓ કે એ 1 લાખથી વોટથી 16 જગ્યાએ આગળ છે. એટલે બાકીની 9 સીટો રહી, 9 થી 10 સીટો રહી. હવે એ 10 સીટની અંદર માર્જિન જુઓ તમે, 5000, 2000, 5000, 10000, અને હજુ આપણી પાસે 13 થી 14 રાઉન્ડ બાકી છે. એટલે હજુ આગળની જે પરિસ્થિતિ છે ને, એમને ઊંઘ નહીં આવે રાતે, એ પાકી વાત છે. બિલકુલ, ઊંઘ નહીં આવે શૈલેષભાઈ રાતે?
રાતે ઊંઘ નહીં આવે એવું કહી રહ્યા છે. જો રાજનીતિ છે એ પણ વિચારધારા એ વસ્તુ તો સ્વીકારજો ને, આ વખતે ઇન્ડિયા ગઠબંધને તમારી ઊંઘ બગાડી છે. ના એનું કામ કરે. નરેન્દ્રભાઈ મોદીએ જે કામો કર્યા છે એ કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, એ ગરીબો માટેની સુખાકારીની વાત હોય, એ બહેનો માટે શાંતિ સલામતી અને સુખાકારીની વાત હોય, એ યુવાનો માટે રોજગારીની વાત હોય, કે કોઈ પણ બાબતમાં જોઈએ તો એ સુરક્ષાની બાબત, માનો કે એ ડિફેન્સમાં હોય, અન્ય દેશો છે એ ભારત સામે આંગળી ઊંચી કરી શકતા નથી કે આંખ ઊંચી કરીને જોઈ શકતા નથી, એવું વાતાવરણ ઊભું કરવાની વાત હોય, કે વિદેશમાં પણ ભારત દેશનો ડંકો વગાડી અને ત્યાં પણ લાલ જાજમ પાથરી અને ભારતને આવકારવાની વાત હોય, કે એ કદાચ વિદેશી હુંડિયામણ લેવાની વાત હોય, કે ડિજિટલ ઇન્ડિયાની વાત હોય, કે આજે જે નેટ છે એ આપણે નેટમાં સારી રીતે કામ કરી શકીએ છીએ, એ નેટ પણ સસ્તું કરવાની વાત હોય. અત્યારે મને દેખાઈ રહ્યું છે કે 296 અને 228 સીટો આવી રહી છે. એટલે એ પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. આખરે તો જો જીતા વહી સિકંદર, આમાં તો એક મતે જીત્યા તો પણ જીત્યા છીએ, પણ ત્રીજી વખત હેટ્રિક મારવા વાળા કોઈ હોય તો એ નરેન્દ્રભાઈ મોદી હશે. બિલકુલ. કર્તવ્ય પથ ઉપર લાલ જાજમ કોના માટે પથરાઈ છે એ તો 5 વાગ્યા સુધી જ ખબર પડશે. અત્યારે રોકાય છે એક વિરામ માટે. ગુજરાતની 2 બેઠકો પર જબરદસ્ત રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ અને બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે. તો પાટણમાં ચંદનજી ઠાકોર 5046 મતોથી આગળ, તો બનાસકાંઠામાં ગેનીબેન 155 મતોથી આગળ. તો બંને બેઠકો કોંગ્રેસના ફાળે જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તો ગુજરાતની આ 2 બેઠકો પર જબરદસ્ત રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ અને બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે. પાટણમાં ચંદનજી ઠાકોર 5046 મતોથી આગળ નીકળી ચૂક્યા, તો બનાસકાંઠામાં પણ ગેનીબેન 155 મતોથી આગળ. જૂનાગઢ બેઠકથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની જીત થઈ ચૂકી છે. સતત ત્રીજી વાર રાજેશ ચુડાસમાની જૂનાગઢથી જીત થઈ ચૂકી છે. સતત ત્રીજી વાર જૂનાગઢના સાંસદ તરીકે રાજેશ ચુડાસમાને લોકોએ છે તે મોકલ્યા છે. રીતે લોકો હાલ તેમના જે સમર્થકો છે તે આવી પહોંચ્યા છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકું છું. રાજેશભાઈ સાથે જ આપણે સીધી વાત કરશું. રાજેશભાઈ, ત્રીજી વખત હેટ્રિક મારી છે, શું કહેશો? ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે, ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢની જનતા તેમજ ગીર સોમનાથ અને જૂનાગઢના કાર્યકર્તાઓ, જૂનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો અને તમામ સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત મારા પર આ વિસ્તારની સેવા કરવા માટેનો વિશ્વાસ મૂક્યો. હેટ્રિકથી કેવી ખુશી, 2 વાર સાંસદ બની ગયા, ત્રીજી વાર ફરી સાંસદનો મોકો. ખાસ કરીને જ્યારે નાની ઉંમરમાં ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે, સાંસદ તરીકે ત્રીજી વખત મને આ વિસ્તારની જનતાએ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું, ત્યારે ખૂબ આનંદ થતો જ હોય. કારણ કે જ્યારે આ એક એવું ક્ષેત્ર છે જેમાં સૌથી વધારે સેવા કરવાની તક મળતી હોય. હવે કેવા કામો થશે? અનેક ગ્રામ્ય વિસ્તારના કામોનું રહેશે, હવે કેવા કામો થશે? ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાં નાના મોટા જે કેન્દ્ર સરકારના પ્રશ્નો છે, રેલવેના હોય, એરપોર્ટના હોય, ફિશરીઝના હોય, આવા પ્રશ્નોને વહેલી તકે પ્રાયોરિટી આપીને આ વિસ્તારના વિકાસમાં અમે વધારેમાં વધારે લોકો સુધી વિકાસને પહોંચાડીશું. તો આ હતા રાજેશભાઈ ચુડાસમા કે સતત ત્રીજી વખત જે હેટ્રિક મારી છે અને સાંસદ બન્યા છે અને હાલ તેમના સમર્થકો છે તે અહીં આવી પહોંચ્યા છે ને ખાસ કરીને હવે જે ગ્રામ્ય અને કેન્દ્રીય સરકારને લગતા કામોને છે તે પ્રાધાન્ય આપશે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાની જીત થઈ ચૂકી છે. પાટણ બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવા પૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે. ચંદનજી ઠાકોર કોંગ્રેસનું ખાતું ખોલે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. તો બનાસકાંઠામાં પણ ગેનીબેન ઠાકોર 1385 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. પાટણ બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તો આ તરફ ચંદનજી ઠાકોર પણ કોંગ્રેસનું ખાતું ખોલે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. તો ગુજરાતની આ 2 બેઠકો જેની પર રસાકસી જામી છે.
તો ન્યૂઝરૂમથી પાર્થ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી પાર્થ, ગુજરાતની 2 બેઠક પાટણ અને બનાસકાંઠામાં રસાકસી જોવા મળી રહી છે. શું લાગે છે કોંગ્રેસ ખાતું ખોલી શકશે? બિલકુલ, બનાસકાંઠા અને પાટણ આ 2 બેઠક એવી છે કે અત્યારે ગુજરાતની તમામ જનતાની નજર એની ઉપર છે. બનાસકાંઠા બેઠક ઉપર ગેનીબેન માત્ર 50 મતથી આગળ છે, માત્ર 50 મતથી. એટલે બનાસકાંઠાના રાજકારણમાં ગમે તે ધડાકો થઈ શકે છે. બનાસકાંઠાની અંદર 50 મતથી આગળ છીએ. હજુ ધીરે ધીરે 10 થી 9 રાઉન્ડ બાકી છે અને ધીરે ધીરે આપણે એવું નથી કહેતા કે મેં તમને વારંવાર કહું 4 લાખ 5 લાખ, આપણે તમને 25,000 વોટે 20,000 વોટે. એટલે અમારા જ્ઞાનીબેન જીતી અને દિલ્હી જઈ રહ્યા છે અને ગરીબ લોકોનો, સામાન્ય લોકોનો, જનતાનો અવાજ ઉઠાવશે. ગેનીબેન તો સંસદમાં દેખાશે એવું કહી રહ્યા છે. હજુ એવું કહી ન શકાય. હવે એને તો શું છે, આવી રીતે સંતોષ માનવાનો હોય છે, પરંતુ ગેનીબેન અને રેખાબેન ચૌધરી કહી ના શકાય પાર્થભાઈ, કહી ના શકાય. તો 2 મહિના પહેલા ઢોલ નગારા સાથે ડંકાની ચોટમાં કહેતા હતા કે 400 પાર, 400 પાર, 400 પાર. શૈલેષભાઈ, આ ઉત્સાહ તમારો હું જોઈ શકું છું, પણ ગુજરાતની અંદર માત્ર 1 બેઠક ઉપર 50 મતથી આગળ છે. બે સીટો જીતીએ છીએ કે આમાં કાંઈ સમજાતું જ નથી. હવે આ તમારી પાસે કાંઈ છે નહીં, કાંઈ લેવા દેવાનું નથી. તમારે આ કોંગ્રેસમાં ગામમાં ઘર નથી, સીમમાં ખેતર નથી, કોઈ જગ્યાએ તમારો વોટર નથી. અમે તો મત આપવા ગયા ને ત્યારે કોંગ્રેસના બૂથ એજન્ટ પણ નહોતા, પોલિંગ એજન્ટ પણ નહોતા. અને આ તો આ કયા પ્રકારનું છે ને, આ લોકો ખોટા કુદાકુદ કરે બીજા જગ્યાએ. અને પાછા કોંગ્રેસમાં રાજીનામા આપવાની હોડ છે. કાલે અશ્વિનભાઈ હિરેનભાઈ બેંકર હતા મારી સામે, તો હિરેનભાઈ કે હું રાજીનામું આપી દઈશ, આ કે હું રાજીનામું આપી દઈશ, 314 થશે તો હું રાજીનામું. આ રાજીનામાની હોડ કેમ લાગી છે? એક મિનિટ, અમે સાચા છીએ, સત્ય છીએ. તમે એન્કર તરીકે એક સવાલ પૂછી શકો છો કે જે લોકો 100 થી નીચે કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનને કહેતા હતા, અત્યારે તમારી સામે 225 દેખાડે છે, તો એમને આંખી ઉપર ચશ્મા ચડ્યા છે કે ચશ્મા નથી પહેર્યા? એમાં ભલે માનો કે અત્યારે ઇન્ડિયા ગઠબંધનને દેખાડે છે, પણ એમાં કોંગ્રેસનું કાંઈ નથી. કોંગ્રેસનું શું છે એ જોવાની જરૂર છે. આમાં માનો કે ઇન્ડિયા જે છે એમાં ભારતીય જનતા પાર્ટીની સીટો વધારે છે. જયવંતભાઈ, આપણે એ વાત સમજવી પડશે. આ એ જ્ઞાનીબેન ઠાકોર છે. આ જ્ઞાનીબેન બનાસકાંઠાથી લોકસભા લડી રહ્યા છે. આ જ્ઞાનીબેનને સુરતમાં પણ લોકો ઓળખે છે, રાજકોટમાં પણ ઓળખે છે, બરોડાની અંદર પણ ઓળખે છે, નાના ગામડામાં પણ ઓળખે છે. અત્યાર સુધી જો હાર્દિક પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય કે અલ્પેશ ઠાકોર હોય, આ 3 નેતા પછી જો કોઈ નેતા બન્યું હોય કે નેતાને આખા ગુજરાતની અંદર ઓળખતું હોય તો એ માત્ર ને માત્ર જ્ઞાનીબેન છે. અને એ જ્ઞાનીબેન 50 મતથી માત્ર આગળ છે. નહીં, એટલે આ પદાર્થ પાઠ છે ન માત્ર કોંગ્રેસ પણ ભાજપે પણ લેવા જેવો છે ગેનીબેનમાંથી. ગેનીબેને અલ્પેશ ઠાકોર, એને મને યાદ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે સૌથી પહેલાં ગેનીબેનનું નામ જાહેર કરી દીધું હતું કોઈને પૂછ્યા વગર. એનો આત્મવિશ્વાસ હતો અને એ જીત્યા અને શંકર ચૌધરી સામે જીત્યા હતા. અને એ પછી જીત્યા પછી એ પગ વાળીને બેસી નથી ગયા, એ સતત ચાલતા રહ્યા, એ લોકો વચ્ચે ગયા. અને ઘણીવાર તો ભાજપની જે કોર આઈડિયોલોજી છે લવ જિહાદવાળી, એ જુદી રીતે એમણે ઠાકોરની દીકરીઓ જે રીતે પૂછ્યા વગર, મા બાપને પૂછ્યા વગર ભાગીને લગ્ન કરે છે. આપણે જે શહેરીજનો ઘણીવાર વિરોધ કરીએ કે ભાઈ દીકરીઓને મોબાઈલ આપવાનો વિરોધ ન કરાય, પણ ગેનીબેન એ કરે છે. ઠાકોર સમાજે જે ઠરાવ પસાર કર્યો હતો તો એના સમર્થનમાં બોલે છે. એની સામે ડિબેટ પણ થઈ હતી ઘણી બધી કે ભાઈ આવું તમે કેવી રીતે કરી શકો આજના જમાનામાં. પણ એ કરે છે. એ દારૂ બંધી નો કડક અમલ થાય એવું ઈચ્છે છે, રેડ પાડે છે, આ બધું કરે છે. તો ભાજપના નેતાઓ હોય, સાંસદ હોય, ધારાસભ્યો હોય, હજુ પણ આમાંથી પદાર્થપાઠ શીખે અને કોંગ્રેસના લોકો પણ શીખે. કોંગ્રેસ આજે 0 કે પાર એના ઉપર ખુશ થઈ રહી છે. આજે જુઓ કે ઇન્ડી ગઠબંધનની જે બેઠકો આવી રહી છે એમાં હું શૈલેષભાઈની વાત સાથે સહમત છું કે એમાં કોંગ્રેસની કેટલી બેઠક છે. આ તો તમે બીજાના ખભે હાથ મૂકીને ચાલ્યા છે. બાકી તમે તમારી પોતાની તાકાત ઉપર આસામમાં શું સ્થિતિ છે જ્યાં ભાજપની સામે છે. આ મહારાષ્ટ્રમાં તમારે ગઠબંધન થયું એટલે માટે, પણ ત્યાં પણ તમારી તો 3જી સ્થિતિ છે. તમે કંઈ પહેલી કે બીજી સ્થિતિમાં નથી જ્યાં હતા. તમે જે પણ ગુમાવ્યું છે એ ગુમાવ્યા પછી મેળવી નથી શક્યા. દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં તમે ડાબેરીઓને આપી દીધો ગઢ, તો એ 30 વર્ષ, અને એ પછી મમતા બેનર્જીના બીજા 15 વર્ષ, તો 45 વર્ષથી કોંગ્રેસની ત્યાં શું સ્થિતિ છે.
એ જ રીતે તમિલનાડુ, તો તમિલનાડુમાં તમે ડીએમકેને આપી દીધું, આંધ્રપ્રદેશમાં તમારામાંથી વાયએસઆર રેડ્ડી ગયા, અને હવે તો ત્યાં ભાજપ ખૂબ સારો દેખાવ ટીડીપી સાથે ગઠબંધન કરીને કરી રહ્યો છે. તો આ ઓડિશામાં એકવાર તમારા જે પહેલાં હતા જગન્નાથ મિશ્ર, તો એ હતા, પછી કોણ આવ્યું, નવીન પટનાયક આવ્યા, તો એ ત્યાં જ સત્તા સાથે એને એટલું બધું જનતા સાથે કનેક્ટ કરી દીધું કે એને કોઈ હટાવી શક્યું નહીં. હવે ભાજપ હટાવી રહ્યો છે. તો આ પ્રકારનું કોંગ્રેસે આત્મમંથન કરવા જેવું છે કે તમે તમારા જે પ્રાદેશિક પક્ષો છે એ જ તમારી સત્તા છીનવે છે, નહીં કે ભાજપ કરતાં તમારા જે શત્રુ છે, હરીફ છે, એ વધુ મજબૂત છે પ્રાદેશિક પક્ષો છે. હવે આજે દાખલા કે ગુજરાતમાં આમ આદમી પક્ષ છે, પહેલી વાર આવીને કોંગ્રેસના મતમાં ગાબડા પાડી ગયો અને એને તમે 2 બેઠક આપી દીધી. બિલકુલ, ગેનીબેન 4000 મતથી આગળ નીકળ્યા છે. તમે જુઓ આગળ તમે જુઓ કે ગેનીબેને કામ એવા કર્યા છે. એ ભલે જયમનભાઈએ હજી કીધું, સાંભળો મારી વાત, ગેનીબેન એટલે કોંગ્રેસના જ છે અને કોંગ્રેસ વતી એમને એવા કામ કર્યા છે. એના ધારાસભ્ય શૈલેષભાઈ રોકવા માંગીશ. બીજા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસના એક સમયે એ નેતા હતા, અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદરથી વિજાપુર બેઠક ઉપરથી જે ચૂંટણી લડ્યા છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા જેમને ગણવામાં આવતા હતા, એ સીજે ચાવડાની જીત થઈ છે. સીજે ચાવડાની 54,000 મતથી સીજે ચાવડાની જીત થઈ છે. આ સીજે ચાવડા જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, જે વાતો વહેતી થઈ છે, આ સીજે ચાવડા મંત્રી તરીકે જોવા મળશે શૈલેષભાઈ? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવું કહી ન શકે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. કોને મંત્રી બનાવવા, કોને મંત્રી ન બનાવવા એમ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. એટલે પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ મંત્રી બનતા હોય છે. અને અમારે કેડર બેઝ પાર્ટી અને માઇક્રો મેનેજમેન્ટ હોવાના કારણે અહીંયા કોંગ્રેસની જેમ જૂથવાદ, પ્રાંતવાદ, જાતિવાદ, હલકાવાદ, માઓવાદ કે આતંકવાદ ને આ બધી પ્રક્રિયાઓ અહીંયા હોતી નથી. અહીંયા કોઈ પરિવારવાદ હોતો નથી. કાર્યકર્તા સીજે ચાવડા છે તો એ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં તો કાર્યકર્તા તરીકે જ જોડાયા છે ને, ચૂંટાયા પછી પણ કાર્યકર્તા જ છે ને. ભારતીય જનતા પાર્ટીની જે સંસ્કૃતિ છે એ પ્રમાણે જ વર્તન કરવાનું હોય છે. શૈલેષભાઈ, તમારા નેતાની જીત થઈ છે, તમે એક સમયે તેમનું માર્ગદર્શન લેતા હતા, પણ અત્યારે નેતા ભારતીય જનતા પાર્ટીમાં છે અને એમાંથી જીત થઈ છે. એ નેતાને કોંગ્રેસે ઘણું બધું આપ્યું હતું. 25-30 વર્ષ સુધી કોઈ પણ એવો હોદ્દો નહીં હોય કે કોઈ એવું પદ નહીં હોય કે નથી આપ્યું. અને અત્યારે લોકશાહીની અંદર પછી એ ગેરંટી લેશો કે ગેનીબેન જો જીતે છે તો તેમને સાચવીને રાખશો? એટલે સાચવેલા જ છે ને સાચવીને રહેવાના છે. અર્જુનભાઈ ના સચવાયા, અમે જો સીજે ચાવડા ના સચવાયા, તો ગેનીબેનની શું ગેરંટી તમે લેશો કે સાચવીને રાખશો? લોકશાહીની અંદર બધાને જવાનો હક છે, બધાને બોલવાનો હક છે. જે એ જ ભાજપ છે, એ જ ભાજપ છે ભાઈ, કે જે એક હાર્દિક પટેલ કરીને હતા, અને હાર્દિક પટેલે જેવા ઘણા કેસો હતા, દેશદ્રોહથી માંડીને ઘણા કેસો હતા. એ હાર્દિક પટેલને તેમના પક્ષમાં લઈ અને ધારાસભ્ય બનાવી દીધા છે. 241 મતથી બનાસકાંઠાની અંદર રેખાબેન ચૌધરી આગળ નીકળ્યા છે. મેં પાર્થભાઈ પહેલાં પણ કહ્યું કે ત્યાં રસાકસી અને જેને કહેવાય કે કાટેકી ટક્કર છે. ગેનીબેન ઠાકોરે અહીંયા કોંગ્રેસ કરતાં પણ આગળ જઈ અને કામ કર્યું છે. એ લોકપ્રતિનિધિ છે, પરંતુ આખરે લોકોએ નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત આપ્યા છે. એટલે રેખાબેન ચૌધરી છેલ્લે જેને કહેવાય ને કે 30-35 હજારની લીડથી જીતવાના છે, એ ફાઇનલ છે. અને લોકોએ મન બનાવી લીધું છે કે કોંગ્રેસે જે રીતનો ભ્રષ્ટાચાર કર્યો છે, આતંકવાદ ફેલાવ્યો છે, અલગાવવાદ, માઓવાદ, પરિવારવાદ અને જે પ્રકારનું એણે વાતાવરણ પેદા કર્યું હતું, આખા ગુજરાતમાં પણ જે પ્રકારની શાંતિ સલામતી સુખાકારી છીનવાઈ ગઈ હતી, બહેનોને પણ સલામતી નહોતી, આ પ્રકારની જે પરિસ્થિતિ હતી એમાંથી બહાર આવ્યા છીએ. અને ડબલ એન્જિનની સરકાર છે. અત્યારે શૈલેષભાઈ ઠક્કર બોલી રહ્યા છે, પણ 6 વાગ્યા પછી એને બોલવાનું નથી. એટલે જેટલું બોલાય એટલું બોલવા દેવાનું, પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. અને અત્યારે મેં જોઈ રહ્યો છું 298 છે. કેમ કે સીજે ચાવડા ના સચવાયા કોંગ્રેસથી, અર્જુનભાઈ મોઢવાડિયા ના સચવાયા, અનેક નેતાઓ જે નામ ગણાવું તો સવાર પડશે. તો આ ગેનીબેન ઠાકોર જો જીતે છે તો એમને કોંગ્રેસ સાચવી શકશે? એ તો કોંગ્રેસે એમાં પદાર્થપાઠ લેવાનો છે કે હજુ પણ, કારણ કે રાહુલ ગાંધીથી માંડીને અહીંના નેતાઓ પણ એવું કહેતા હોય છે. આશાબેન પટેલ હવે નથી, પણ એ ગયા ત્યારે પણ કહેતા હતા કે જતા હોય તો ભલે જ જાય. આવા ઘણા બધા નેતાઓ છે એ ગુમાવ્યા છે. જો સંગઠિત થઈને લડ્યા હોત તો આજે મને તમે કહો કે શક્તિસિંહજી ગોહિલ
પ્રદેશ પ્રમુખ બન્યા, પણ ભરતસિંહ સોલંકી ક્યાં છે, સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાં છે? આ સંયુક્ત રીતે લડવાની વાત છે. ભાજપમાં હજુ પણ એ તો દેખાય છે ને, તમે આજે રાજકોટમાં અમરેલીથી આવેલા પુરુષોત્તમ રૂપાલા એને મૂક્યા. રાજકોટમાં જૂથવાદ છે જ અને ઘણીવાર દેખાયો પણ છે, પરંતુ એમ છતાંય તમે જુઓ કે રાજકોટમાં બધા એકસમ થઈને લડ્યા અને પુરુષોત્તમ રૂપાલા જે આજે 2 લાખથી વધુ મતથી સરસાઈથી આગળ છે. તો આ કોંગ્રેસે આમાંથી શીખવા જેવું છે. તમે ભાજપ ઉપર એ પ્રકારનો આનંદ લઈ શકો કે ભાઈ એ 400 પાર નથી થઈ, અથવા તો 25માંથી 25 જે સુરતને બાદ કરો તો 25માંથી 25 નથી લઈ શકી. આ પ્રકારનો આનંદ તમારે જો નાના પહેલાંમાં સંતોષ માણવો હોય તો માણી શકો, પણ જો તમારે મોટું કરવું છે, તમારે તો એવું કહેવું જોઈએ કે આ ગુજરાતમાં અમારી 25માંથી 20 બેઠક આવશે તો તમે કહી શકો કે ભાઈ અમે સત્તામાં પાછા ફરી રહ્યા છે. અધરવાઇઝ તો પછી એમાં કંઈ ખુશ થવાનો અર્થ નથી. એ તો નાની નાની વસ્તુથી બધાય ખુશ થનારા કેટલાય લોકો હોય છે. જો તમે ખરેખર સત્તામાં પાછા આવવા માગતા હો અને તમારા આધાર ઉપર જે એક સમયનું ઇન્દિરા ગાંધીનું તમે જો કે 1977માં એટલે જનતા મોરચાના સામે એકલા હાથે લડ્યા અને હારી ગયા કટોકટી છતાંય, એટલે એ પછી એણે 1980માં કેવી રીતે કમબેક કર્યું એ જોવા જેવું છે. અને સૌથી મોટી વાત એમાં ઇન્દિરાજી વખતે એ હતી કે એ હિન્દુત્વ તરફ પાછા વળ્યા હતા. એમને ખબર પડી ગઈ હતી કે હિન્દુઓના મત આપણે ગુમાવીશું તો નહીં ચાલે. આજે કોંગ્રેસને જે હજી પણ હું આટલું પરિણામ છતાંય હું એ કહેવા તૈયાર છું કે હિન્દુઓનો જે બહિષ્કાર કરે છે, હિન્દુઓના મુદ્દાને બદલે માત્ર મુસલમાનો અને ખ્રિસ્તીઓ એ જ જાણે આ દેશમાં લઘુમતી છે એવી વાત કરે છે. એના કારણે આ એને ફટકો પડી રહ્યો છે. જ્યારે એ હિન્દુઓની પણ વાત કરતા થશે ત્યારે મને લાગે તમે 2017નું પરિણામ યાદ કરો અહીંયા ગુજરાતમાં, કે જ્યારે રાહુલજી મંદિરે ગયા હતા, બરાબર, દ્વારકામાં ગયા હતા, સોમનાથમાં ગયા હતા, તો ત્યારનું પરિણામ શું હતું અને અત્યારનું પરિણામ શું છે? આ વખતે કોઈ મંદિરે ગયા નથી. તો એ પણ કોંગ્રેસે આ વાત શીખવા જેવી છે. બિલકુલ શૈલેષભાઈ, ખુશ થવાની તો કોઈ વાત નથી, કેમ કે આટલા વર્ષો પછી આવશે તો 1 કે 2 બેઠક આવશે ગુજરાતની અંદર. 2 બેઠક એટલે પાર્થ તું સમજ કે 7-14 વિધાનસભા થાય એની અંદર, અને 14 વિધાનસભા સાથે સાથે એટલે 2 બેઠકમાં ખુશ થઈ જશો તમે? 2 બેઠક હું શું કહું છું, હજુ 10મો 11મો રાઉન્ડ ચાલુ છે ને 10 11મો રાઉન્ડ બાકી છે, 9 થી 10 રાઉન્ડ બાકી છે. તમે એક વિચાર કરો, સામાન્ય તમે શૈલેષભાઈને પૂછો કે જે એક પુરુષોત્તમ રૂપાલાના નાના એવા જે કાર્યકર્તાઓ સાથેની મિટિંગો કરતા હતા, હા તે કરતા હતા, 2 લાખ વોટરથી આગળ છે, ચલો આગળ છે, પણ જે એની ઇફેક્ટ રાજસ્થાનમાં પડી છે, એની મધ્યપ્રદેશમાં, એની યુપીમાં પડી છે, જોઈ શકો છો. અત્યારે રાજસ્થાનની અંદર મેં જોયું તો 14 સીટો આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં 14 સીટો આગળ ચાલી રહી છે. અને જે એમને વાતો કરી હતી કે ભાઈ અમે 2 કરોડ નોકરી આપશું, અમે ઘરના ઘર હાલશું, અમે 80 કરોડ લોકોને બેરોજગારી ને રાશન આપીએ છીએ, એ ખાલી હવામાં વાતો હતી. જે નીચે 0 રિપોર્ટ ઉપર તમે જાઓ ને એટલે ગામડામાં આ જે એક્ઝિટ પોલ તો આજે ખોટું પડી ગયું. એક્ઝિટ પોલ તો આજે ખોટું પડી ગયું ને. આજે એક જ ચાલ્યું છે કે જે નાનો વ્યક્તિ, જે સામાન્ય વ્યક્તિ જે બોલ્યો છે ને એ થયું છે. બિલકુલ શૈલેષભાઈ, આપ શું કહેવા માગશો? હા, એક્ઝિટ પોલથી ખૂબ નજીક છે, કારણ કે એક્ઝિટ પોલ પણ 350 360 એ પ્રકારે બતાવતું હતું અને કોંગ્રેસની હાર બતાવતું હતું. એટલે એક્ઝિટ પોલ તો એ ન્યુટ્રલ કામ કરતું હોય છે. અને આ જે મતો મળ્યા છે એમાં માનો કે 4 કરોડ લોકો જે છે એને પાકું મકાન મળ્યું છે, એના મતો મળ્યા છે. 11 કરોડ જે પરિવારો છે એને મફત ગેસ કનેક્શન મળ્યું છે, એના મતો મળ્યા છે. એ કદાચ 25 કરોડ લોકો છે એને BPL યાદીમાંથી બહાર કાઢ્યા છે, એના મતો મળ્યા છે. એ કદાચ 50 કરોડ જે લોકો છે એને જનધન ખાતું ખોલાવ્યું છે, કે ખાતું જતું નહીં. એ કદાચ 80 કરોડ જે મતદારો છે એ પરિવારો છે એને મફત અનાજની વાત હોય કે મહેસાણાથી ભારતીય જનતા પાર્ટીના હરિભાઈ પટેલની જીત થઈ છે. અત્યારે રોકાય છે એક વિરામ માટે.